જાત આશતા જ રે. સ્વામિનારાયણ 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 ભજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગામની અંદર અક્ષરધામથી ભગવાન મૂર્તિ સ્વરૂપે કોળપર ગામની અંદર પધાર્યા. એમનો 18મો વાર્ષિક પાટોત્સવ. જેવા સંકલ્પ કરે ભગવાન એવા પૂરા કરે. મેથાણ ગામ તમે જોયું છે? મેથાણ સાંભળ્યું છે ને ખાલી? હા, ભલે. આપણે મેથાણ ગામની અદ્ભુત એક લીલા. રામાનંદ સ્વામી આ ગામડાઓમાં ખૂબ વિચરણ કરેલું છે અને સ્વામીના ઘણા બધા શિષ્યો આ મેથાણ ગામ હોય, લોયા હોય કે લોજ હોય, આ બધા ગામમાં ખૂબ રહેતા. એમાં રામાનંદ સ્વામીના એક પટેલ જ્ઞાતિના ભક્ત થઈ ગયા છે કે જો ઘરની અંદર બે માણ બરાબર હોય ને તો સત્સંગ કરવાની મજા આવે. બે પટાવો સત્સંગ હોય ને, ભગત છે પણ થોડા ઘરવાળા છે ને એ થોડા ઓછા ભગત છે. છતાંય વચમાંથી રસ્તો કરીને કેમ ભગવાન ભજી લેવાની આ ભગત સંસારીને શીખવાડે. મહારાજે લોયામાં આવ્યા છે એવો સંકલ્પ થયો એટલે વિચાર થયો કે દર્શન કરી આવું. પોતાના ઘરવાળાને કીધું કે લોયામાં ભગવાન આવ્યા છે મારા, વારે વારે મોકો નહીં મળે તો મને ભાતું બનાવી આપ. રસ્તામાં વાટ ખર્ચી અને પગે ચાલવાના એ દિવસો હતા તો નાસ્તો કરતો જઈશ અને ભગવાનને હું મળી આવીશ. હવે આવી વાત કરી એટલે આપણા સંતોએ આ ચરિત્ર લખ્યું છે કે પટલાણી છે ને બહુ કહોજી હતી. કહોજીઓ પટલાણી બહુ ખજિયાકોળ હતી, સત્સંગી નહોતી. પટલાણી એ વાત ત્યાં જાણી, ધણીઓ પર ગણી ખીજાણી. સતસંગ અંગે નહીં લેશ, વાત સુણીને કર્યો છે ક્લેશ. કેવી અદ્ભુત વાત લખે જો. પટલાણીએ વાત જાણી, ઈસની વાત કે અમારા ત્યાં જાય લોયા દર્શન કરવા. આ વાત જાણી અને ધણી ઉપર ખીજાણી. એવી ખીજાણી ના પાડી દીધી નસીને કે નથી જાવ. બૈરો ઘરની અંદર જો કાઢી નીકળ્યા તો ટાંટિયા ભાંગી નાખીશ. ખેતરમાં કપાસ સુકાઈ જાય રો અને રોયાને લોયા નામ છે. રો આપેનો ફેવરિટ શબ્દ ખબર હે ને? ક્યાં થઈ જાવ ઘરમાં છાનામાં. કોક શીખવા જેવી વાત જો હવે આવેલી. પટેલ વિચાર કર્યો કે અહીંયા ઉતાવળે આંબા નહીં પાકે હો, એટલે ઉતાવળું પગલું ભરીશ ને તો ઘરમાં ડબકો ને કંકાસ થશે અને ભગવાનના દર્શન પણ નહીં થાય. એટલે પટેલે મૌન સ્વીકારી લીધું. આ શીખવાડે જો પટેલ ઘરમાં ક્યારે ડબકો થાય ને, સામેનો છોકરો ગરમ થઈ ગયો ને તો કાંઈ બોલવું નહીં. છોકરો વધારે કેમ થાય, થોડો તપી ગયો અમે તો પછી અમે આપણે જવાબ દઈને એ સડા ગરમ થઈ જાય. એટલે પછી ઓને ઉપાય ભલે ઉપાય પછી ટાટો થઈ જાય ને. આપણે કાંઈ ન બોલીએ તો કેટલી વાર બોલે. આ પટેલ શીખવાડે સંસારમાં સુખી રહેવું હોય ને તો કે મૌને અધિક કે મૌનમાં સુખ છે એટલે મૌન રહ્યા. વિચાર કર્યો કે રાત્રિ નીકળી જાય ને જેમ ઠરી જાય રાત્રિ એમ એનું મગજ પણ ઠરી જાય. હવારના પોરમાં ફ્રેશ મગજ હશે ત્યારે વાત કરીશ. એટલે કોણ પોતા પટેલ મોહન ગયા. બીજો દિવસ થયો અને પટેલે વિચાર્યો કે હવે સમો જોઈને હું કામ કરું. જો હું ક્રોધ કરીશ તો બંને બાજુથી બગડશે. ક્રોધ કર્યાથી વિરોધ થાશે, વળી દર્શને નહીં જવાશે. સંસ્કારે આશા પડી ના
મારા પૂર્વના એવા ખરાબ ને કરો હવે તો આને ફીકી તો ન દેવાય અને તેને બાદ રિપેર ન થાય એનું ખબર ને માન અને એને પછી નભાવવા મળે શું કરવું પડે ઘણા નભાવવા ખબર નાખી દેવાય ઘણા કે હવે છૂટાછડા લઈ લે ન લેવાય નહીં તો ઈ એકને તો બગાડે ઓજે તો બીજાને બગાડે એટલે ભગતે વિચાર કર્યો કે કર્મમાં સંસ્કારે મારે ભાગ્યમાં જે લખેલી હતી ને એવી મળી હવે ભોગવે છૂટકો એટલે ન ભાવે કાંઈ વાંધો નહીં ગણાટમાં સ્વામી કરીશું એમાં એનો વાંક નથી મારા ભાગ્યનો વાંક છે હો સંસ્કારે સંબંધી સર્વે મળ્યા લો આ લખેલા હતા ને એ કાંઈ લેખા ચોખા એ પ્રમાણે આ બધો માંચોડો પેલો થાળો સંસારમાં હો દેવી દેવી પૂરી થાય ને એટલે હોને માર્ગે વયા જાય દુઃખ હસતા મોખતી સેવું પૂર્વ પ્રારબ્ધ ભોગ લેવું એવું જાણીને રાખે રાત પછી બીજે દીવાઈને વાત પટેલ આખું વિચાર્યું નિરાંત રાખી પોઈન્ટ બધાને મને તમને શીખવા જેવો છે કે નાનો ક્રોધ જો શાંત વ્યક્તિ થઈ જાય ને તો ઘણી આપત્તિથી બચી જાય નહીં તો ક્રોધની અંદર માણસ છે ને આંખ બંધ કરી નાખે અને મોઢું ખોલે અને પછી કેટલું ખોલી જાય કેટલું બોલાઈ જાય એનું કાંઈ નક્કી હોતું એટલે એમ કહેવાય કે ઓલો સાયક્લોન વાવાઝોડું એના કરતા કે આ ક્રોધ છે ને એ બહુ ભયંકર વાવાઝોડું છે ઓલું સાયક્લોન આવે તો ખબર તો પડે કે આટલી નુકસાન થયું પણ આ ક્રોધમાં કાંઈ ખબર ન પડે કે શું કરે જાય પછી તને ની ખબર પડે તો અડધોની વાત ના ઉતારજો 2 વર્ષ ઈ પોતે ભગવાન રાણું આવશે આખું કરી દેશે અને એને માન હાલ ન કરે પણ સમય એને બરાબર કરી નાખે બરાબર ને સમય જાય પોતે હમેથી આવે બીજો દિવસ થયો અને એની ઘરવાળીને પટેલે હવારે સિગામણ કરી નથી તલ નથી એ આખું કાંઈ છે નહીં તો પટેલ કે તો એમ કર આ ગ્રસ્ત કહેવાય એટલે આ ચિંતાના મહેમાન આ કરી દે હું ગાંચી લઈને તલનો તેલ કઢાઈ આવું હા ભામીની મનની હતી ભોળી તેથી તલ આપે એને તોડી શાસ્ત્રો એમ લખાણું કે બિચારી ભોળી અને પુરુષો કેવા હોય આખા કઈ ખાઈ જાય ગમે તેવો તીખી બુદ્ધિ તો એની પાની હોય આવી લોકમાં વ્યક્તિ છે પણ એની બુદ્ધિ ભક્તજનો કેટલી આગળ નથી તેલ પાછું લાવવાનું આવું કે લોયા દર્શને પણ આનું તલ પીલાવાનું બહાનું છે નથી તલ લઈ આવવાના નથી તેલ લઈ આવવાનું ભગવાનના દર્શને જવાનું છે બહાનું છે ચિત્તો પકડો રસ્તો લોયાનો હાથમાં તલ છે લોયાની વાત લીધી ભોગ લાગે ને તલનો ભૂકડો કરતા જાય અને ઉપર પાણી પી લે આવી રીતે ચાલતા ચાલતા બપોરે ભક્તજનો 12 વાગે પહોંચે લોયા હો અને ત્યાં કને સાંગા પટે એને થોડાક સંબંધી થાય ઘરે આવે બપોરનો સમય થાળી પીરસી મહેમાન ગતિ કરી મહેમાન તે બેઠાણથી ચાલીને આવેલા છે આ પટેલ નિયમ કેવું કે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારાથી જમાય નહીં કોને કીધું આવું બેઠાણના પટેલ કીધું કે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારાથી જમાય તો પાણી ક્યાંથી પીવાય તો રસ્તામાં શું કરતા આવ્યા રસ્તામાં શું કરતા આવ્યા કરતા આવ્યા કે નહીં તલ ખાતા આવ્યા પાણી પીતા આવ્યા એ શું કીધું પટેલને દર્શન ન થાય ભગવાનના ત્યાં સુધી મારાથી ખવાય નહીં તલ ખાતા આવ્યા આ નિયમ છે જો જ્યાં ભગવાન બિરાજમાન હોય આપણે સંતોનો નિયમ કેવો આ સત્સંગીઓને રાખવા જેવો છે આ પટેલ બહુ સાચી વાત કરે આપણે એમ લાગે કે મારો રસ્તામાં તો ખાતો આવ્યો અને એ મારું ખોટું બોલે કે
મારું દર્શનનો નિયમ છે પછી ખાવું. આ નિયમ એક શીખવા જેવા આપણા સંતો રોજના એના જીવનમાં નિયમ કેવા કે ભગવાન જે એરિયામાં વિરાજમાન હોય એની હદમાં જ્યારે આપણે પ્રવેશ કરીને પછી એના દર્શન સિવાય પાણી ન પીવાય તો પછી જમાય કેમ? આ સંતોનો નિયમ હોય. એટલે અમદાવાદ મુંબઈથી નીકળ્યા હોય ને એમ ખબર પડે કે હવે 12 વાગે ક્યાંય માથા પર આવવા માંડે ને એટલે હદ ચાલુ થી નરનાળ દેવડી એટલે ત્યાંથી પછી પાણી બંધ થઈ જાય પીવાનું. જમવાનું કે વાત નથી કે દર્શન નહીં થાય પાણી બંધ. 4 વાગે દર્શન કરીને સંતો પછી એવો જમે જે કરતા હોય. આ સંતોના નિયમ કે જે એરિયાની અંદર ઠાકોરજી હોય અને એ એરિયામાં પ્રવેશ કરે ને પછી જમાય નહીં, દર્શન વિના પાણી ન પીવાય. આ ભગવાન પ્રત્યેની ભાવના કહેવાય, ભક્તિ કહેવાય. રસ્તામાં તમે આવો છો છૂટી છે, બહુ છેટું છે, લોયાની હદમાં પટેલે પ્રવેશ કર્યો એટલે નક્કી થઈ ગયું દર્શન વિના હવે ન ખવાય ન પાણી પીવાય. એટલે એમના ભાઈ છે વાલા પટેલ એને ના પાડી દીધી મારે હવે નહીં જમાય. પટેલને ચિંતા થઈ કે ભૂખ્યા ચાલીને આવ્યા છે, દર્શન વિના ખાશે નહીં, ભૂખ્યા રહેવું પડશે. એના કરતા હું જાઉં સુલાલ ખાચરના દરબારમાં જોઈ તો આવું મારા કોઢ્યા છે કે નહીં. જો ન કોઢ્યા હોય તો ભગતના દર્શન થઈ જાય તો એ જમવા પહેલા થઈ જાય એમને ચિંતાથી વાલા પટેલને હો. અને એ મહારાજના દર્શને આવે છે, જાગે છે કે સોઈ ગયા. મહારાજને ખબર પડી અંદર જાની મહારાજ તો અડકંદા છે, એને લીલા શરૂ કરી જો મનુષ્ય લીલા. મહારાજ ખબર પડી કે વારો આવ્યો જોવા કે હું ઉતો છું કે જાગતો છું તો મહારાજ છે ને ઢોલી આગળ પડકે થઈ ગયા અને માથે પછી લોડી દીધી. હવે વાલા પટેલ આવ્યા તો લીલુડા નીચે દાદા મારો સુરાખાનું દરબાર જોયો છે, લીલુડો હજી છે ત્યાં માં ઢોલિયા ઉપર આગળ પડકે રોઈ ગયા પછી લોડી અને વાલા પટેલ દર્શન ત્યાં આવો ભૂતા કરવું શું? જો જગાડીશ તો મહારાજે નિંદ્રામાં ખલેલ પહોંચે, દર્શન નહીં થાય તો પટેલ ભૂખ્યો મળશે. કેવું કરવું કેમ? હવે છોડી વેચા ઉપાડી દી વાલા પટેલ. પટેલ વિચાર કરે મહારાજને જગાડા શેની એના કરતા ઘરે વયા છે. બહુ વિચાર કરીને વાલા પટેલ પાછા વળ્યા એમ ભગવાને બૂમ પાડી, એ વાલા પટેલ, એ વાલા પટેલ. પટેલ પાછા વળી ગયા. મહારાજ કે તમારા ઘરે તો કે મહેમાન આવ્યા. વાલો પટેલ દોડી મહારાજ ચરણ પકડી કે મહારાજ હા હા મહારાજ સગા આવ્યા, પટેલ આવ્યા. મહારાજ કે જમાડ્યા કે નહીં? જોયું મહારાજ કેવી લીલા સરી કે જમાડ્યા કે નહીં? વાલા પટેલ કે મહારાજ કીધું ઘણું પણ તો ટેકી ગયા છે તમારા દર્શન. અમારા પટેલ કે દર્શન નતા ત્યાં સુધી તો જમાય નહીં તો પાણી કેમ પીવાય? એનું વ્રત છે એવું. તો મારા તમે કહેતા હો તો દર્શને લઈ આવો મારા પટેલને તો તમારા મુખના દર્શન થઈ જાય ને જમતા થાય. મહારાજ કે વાલા પટેલ જો તલવાળા હોય ને તો લેતા આવજો, બાકી બીજાને નહીં. વાલો પટેલ કે મારી તલવાળા નથી પણ ઈ મેથાણ વાળા આયા. હવે જોજો જમાવડ કેવી થાય. મહારાજ કે ના ના તલવાળા આવશે, તલવાળા હોય તો લેતા આવજો. વાલો પટેલ તલવાળા નથી, મેથાણવાળા છે. તલવાળા તો બીજાના ઘરે કેમ ગયા હશે, અમારા ઘરે મેથાણવાળા આવ્યા છે. મારા કે મેથાણવાળા નહીં, તલવાળા હોય તો છૂટી દર્શન ની. કહ્યું એ રીતે બે ત્રણ વાર વાલા ભાઈ ના સમજ્યા સાર. બહુ વાદ્યો યંતરમ વેમાં તલવારા કયા હર્ષ કેમાં. હવે આ તો ભગવાન જાણે તલવારા કેમ કહેવાય. તમે ખબર પડી કે તલવારા કેમ કહેવાય? પટેલ વાલો વિચાર કરે કે મેથાણવાળા માંથી તલવાળા કેમ થઈ ગયા પટેલ? પણ આ વાલાને ખબર નથી. મનમાં મૂંઝાણા તલવાળા કેમ કીધા? બે ત્રણ વખત કીધું પણ સમજ્યા નહીં. અંતરમાં બેન છો અને બેન કે શંકાની કોઈ દવા છે? કાંઈ નથી હો. ઉતાવળે પગે આવ્યા, મોટા થયા, હર્યા ફર્યા, જમ્યા. વર્ષોથી તમે ઓળખીએ છીએ. મહારાજ કીધું કે જો તમે તલવાળા હો ને તો મહારાજ તમને બોલાવે છે.
બાકી મેથાણવાળા મહારાજ ના પાડી છે. તલવાર હો તો આવો કરશને. પટેલ મનમાં હસવા લાગ્યા કે હું તલવાર કેમ કહેવાઉં છું ને એ હું ને ભગવાન જાણું, બાકી કોઈ ન જાણે હો. અને પટેલ કે હાલો આવો કે હું તલવાળો છું. એટલે મારો આજે કેરો કે મારી અટક શું કીધું તલવાળા છો અટક કે તમે તો પેલા જાણ્યો આ તમે લો. આજે તમને ખબર પડી કે તમે તલવાળા કે ટકવાળા છો. પછી તો હાથ પકડીને લઈ ગયા. મહારાજે આવકાર આપ્યો. મહારાજ કે આવો આવો તલવાળા પટેલ આવો આવો. મારા સમાધાન પૂછ્યા. પછી મહારાજે પોતાના હાથે બ્રહ્મચારી પાસે થાળ મંગાવી મહારાજે પટેલને જમાડ્યા. બપોરનો સમય પસાર થયો. સાંજની સવારથી 4 વાગ્યા પછી એમાં આ મેથાણવાળા પટેલ તલવાળા કેમ થયા ને એ વાલા પટેલે મહારાજ આ તો અમારા સગા છે ઓળખી ગયા. ખબર તો આજે પડી કે તલવાળા ટકવાળા છે મહારાજ. તો મહારાજ અમને જાણવું છે, આજે શંકા છે કે આ મેથાણવાળા પટેલ એ તલવાળા કેમ કહેવાના અમને જાણવું પડે. અને પછી મહારાજ કે તો એ પટેલ કહેશે તો ખબર પડશે. અને પછી મહારાજ કહે કે પટેલ થાળ ઉભા સભામાં તમે વાત કરો કે તમે તલવાળા કેમ પટેલ કહેવાના. અને પટેલ ત્યાં ઉભા અને પછી પટેલે વાત કરી કે તલવાળા આવી રીતે મારી ઘરવાળી છે ને બહુ ગજિયારી છે. આ લોયા દર્શન કરવા આવતો હતો ને ચોકી ઘસીને ના પાડી દીધી. એ વખતે પછી એવી યુક્તિ કરી કે ઘરમાં તેલ ફૂટી ગયું એટલે ઘરવાળીને કીધું કે ઘરમાં તેલ તલ પડે ને તલ એ મને જોખી આપતો હું સરસ ફ્રેશ ઝાંસી ત્યાં જઈ અને તલ તેલ કઢાઈ લઉં. એટલે ભોળી બિચારી ઘરવાળી માની ગઈ મને તેલ જોખી આપ્યા. એટલે તેલ કઢાવવાનું બહાનું લઈ અને હું સીધો આવ્યો છું લોયા દર્શને. એટલે અમે મેથાણવાળા પટેલ એ કહેવાય છે પણ આજે અમે તલવાળા પટેલ કહેવાના છીએ. તલનું નિમિત્ત લઈને આવ્યા ને એટલે અમે તલવાળા છીએ અને આખી સભા છે. અને મહારાજ કે જુઓ તો ખરા અને અમારા દર્શનનો ખોબ કેટલો છે. ઘરની અંદર ઘરવાળું એવું ગજિયાનું મળ્યું છે, સત્સંગ કરવા નથી દેતું, છતાં પણ યુક્તિ કરી પ્રયુક્તિ કરીને અમારા દર્શને આવ્યા છે. આ તલનું નિમિત્ત લઈને એટલી તલવાળા કહેવાના છે. બધી ગોઠવણી કરીને આવ્યા. મહારાજ કહે કે તમે આવો ખબર રાખજો સત્સંગનો પટેલ જેવો અને દર્શનનો ખબર રાખજો. મહારાજે એની સત્સંગની કુમારી એ સભાની અંદર વખાણી છે. મહારાજે ઉપદેશ આપ્યો કે તમે આવા ભગવાના છો, તમને આની ભૂખ લાગેલી. મારે કે દુનિયામાં આવા ઘણા છે કે જેને સત્સંગ કરવો છે ને તો ઘરવાળા સગા સંબંધી કરવા નથી દેતા. એ વખતે એવો સમય હતો ભક્તો સત્સંગ કરવો હતો ને તો સત્સંગ કરવા દેતા નહોતા. આજે કેવો સમય છે જ્યાં જોઈએ તો સત્સંગનું વાતાવરણ છે. આજે ધારી એટલો સત્સંગ કરી શકીએ એવું ટાણું છે. હવે એવું ટાણું આવ્યું તો ઘરે ધક્કા મારવા પડે. જાઓ આજે પાટોત્સવ છે, સાધુ આવ્યા છે, મંદિરે જાઓ તોય ઘણા ગાડી ઘરેથી નીકળે ને તો ઘણા એ પછી રેકડી અટકી જાય. ખબર હે ને ઘણાની ગાડીમાં જે કઈ બજારમાં અટકી જાય, દુકાને અટકી જાય, એ માંડ કોઈ પહોંચે તો પહોંચે, બાકી પેલાની ગાડી પહોંચ્યો આ જોરે ધક્કા મારવા પડે ને લોકો. એટલે ભક્તજનો બહુ લાંબી વાત નહીં કરીએ. સંતો આવ્યા છે આમાંથી એક શીખ લઈએ. આજે ભગવાનનો 18મો વાર્ષિક પાટોત્સવ. નિયમો બનતા થઈએ કે ભગવાનના દરરોજ દર્શન કરવા આવવા. સવાર અથવા સાંજ સવારે ઉઠીને તો વિચાર એવો રાખવો કે પેલા દેવ દર્શન પ્રથમ વાર્તા એ કરી અને પછી જે સમય બચશે ને એમાં મારે નોકરી કરવી છે, એમાં મારે વાડીએ જઈને ખેતરે જઈને કામ કરવું, ઈ સમય મારા માટે છે. પણ આપણે શું કરી લીધું છે કે જન્મ તો વાડી નોકરી ધંધા કરવા માટે છે. ઈ કરતા સમય બચે તો મંદિરે જવાનું, દર્શન કરવાનું, બાકી નહીં. આપણે એવું દઈ બેઠા છે ખબર હે ને નહીં વિચારને ફેરવી નાખો. બચે સત્સંગ કરતા એ સમયમાં ભરણ પોષણ માટે વિવાહ નોકરી જે કઈ છે એ કરીશ. આ વિચારની સાથે ભક્તો આજનો દિવસ ખૂબ મોટો છે. ભગવાનનો દિવસ પ્રાગટ્યનો જન્મ દિવસ કહેવાય.
અને એ તમે માગો ને આજના સમયમાં જેનો બર્થડે હોય ને તે વ્યક્તિને કોને કહેતા ને પાર્ટી આપવી પડશે, આ આપવું પડશે, તે વસ્તુ દે શું કામ કે દિવસ છે ને એ ભગવાનનો આજે દિવસ છે. ભગવાનની પાસે માગણી કરજો કે મારું જીવન નિર્દોષ થાય. નિર્દોષ તો ભગવાન નિર્દોષ છે, દોષ રહિત ભગવાન કરશે. અને આપણા અંતરમાં ભગવાનના ચરણની નિર્મળ ભક્તિ કાયમને માટે ઉદિત થતી રહે અને ભગવાનના નિત્ય દર્શન કરવા આવે ને ભગવાનની પાસે આજે માગજો તો ભગવાન તમારે નિયમને મજબૂત કરશે. બરાબર. આ પટેલે જો આવી ભક્તિ હતી, ગરજ હતી, એવી ગરજ સત્સંગની દેવ દર્શન કથા વાર્તામાં બેસી અને જીવનને ધન્ય ભાગ્યશાળી કરવાની ગરજ તમારા સૌના જીવનમાં આવે અને એ વિચાર ભગવાન પ્રગટ કરે ને બસ એવી પ્રાર્થના કરી આ ચરિત્રની કથાની અને વિરામ સંતોના આશીર્વાદ લેશું અને પછી આપણે અભિષેક કરીશું. બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતોના હાથ કરાવી સન્માન કરવા માટે બધા છે. રામજી બેજી પુરિયા આવો રામજીભાઈ જય સભા રામજીભાઈ. બોલો સ્વામિનારાયણ નામ દેતા આવો. નામ વિશ્રામભાઈ પેરાવાલ, તુલસીભાઈ, યશુભાઈ તમે પેરાઈ આવો. હવે હવે હાથ લઈ જાઓ. છે વેંજીલાલજી કામડિયા, અધિક કામડિયા, મંજી કલ્યાણ કામડિયા, સ્વામી તમે સંતોને પહેરાવો પછી પહેરાવી મંજી કલ્યાણ કામડિયા, ખીમજી કુંવરજી કામડિયા, કેસરા મંજી કલ્પુજી કામડિયા, કરસરજી કામડિયા, હીરાણી વેંજીલાલજી કામડિયા, અર્જન કલ્યાણ કામડિયા, રમેશ નારાયણ વિશ્રામ ગાંધી કેરાઈ, અર્જીદેવજી કામડિયા, સંજય વિશ્રામ આલય, દેવેન્દ્ર રણજી કામડિયા, અર્જીદેવજી કેરાઈ, ઘનશ્યામ કરશન કામડિયા, પ્રદીપ વિશ્રામ કેરાઈ, સંજય નવીન હિરાણી અને પ્રબલ શામજી આલય. આપણું ગામ વાલજીભાઈ વિશ્રામ આલય બતાજો. વાલજી વિશ્રામ આલય, મંજી કલ્યાણ વાગ્યાની, હિરાણી, કલ્યાણ કુંવરજી આલય, સરસ જય વિદેશથી આવ્યા એને પણ ધનજી કલ્યાણ આલય સંતના હાથે આશીર્વાદ. હવે આજે ભક્તોને જય સ્વામિનારાયણ. ગોળ પરમાં આજે ગાયની ગોળ જોશે. તમને પ્રસાદ પડશે ને તો બધે જમવાનું એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં કોઈથી ખૂટે જ નહીં હો. સ્વામિનારાયણ ભગવાને પણ એ પહેલા સત્સંગની સ્થાપના કરી ત્યારે લાડવાની જમણ સિવાય વાત નહીં હો. હા, એ ભગવાન સ્વામિનારાયણ ત્યાં એ તગારું નગારું ને તાવડો
એ બંધ જ ન હોય. ભગવાન સ્વામિનારાયણ નાગભાઈ થાકી ગયા નહીં આપણે તરત રસોડો કરવા જતા હવે લાકડી આવી ગઈ હાથમાં ત્યારે ચાલતું હતું બધા ભક્તો જો આવા ભગવાન મળ્યા છે તમારે અહીંયા આગળ ખારું સરોવર ક્યાં ક્યાં ભગવાને નારાયણને જમાડ્યા હતા જો અહીંયા પુંડળીના ભાઈ હતા ક્યાંના એ કે ભગવાન જમે પછી પાછો વળજે તો મજૂરી માણસ પણ એવો એ કે બહારના આજ્ઞા છે કે સંતો જમી લે પછી પાછો વળજે ખારા ચલામાં પંક્તિ થઈ ગયો તમે જાઓ દર્શન કરવા જાઓ કઈ કે એ ઢુકડી લીધા એટલે જવું નહીં ત્યાં પણ નાઈ ધોઈને જાઓ મહારાજ હતા એ ધારે કરે એ બોલે ધર્મ અને કે નિયમ સમજા એ ભગવાન પુરુષોત્તમના બધા ભક્તો આપને મળ્યા છે હો ભગવાન બનજો સત્સંગ કરજો અચાનક આપણા દરવાજા બંધ થવાના અચાનક થશે એ આખું આ દુનિયામાં જોવાનું બંધ થશે દુનિયાનું સાંભળવાનું બંધ થશે દુનિયાનું ઊંઘવાનું બંધ થશે એ હારવાનું બંધ થશે સમજા એ તે સમય ભગવાન આવશે વિમાન લઈને તેડવા હવે એની જવાની હોશ રાખજો બધા આ દુનિયામાં આવ્યા છીએ તો ભગવાનનો પાટોત્સવ તો 12 મહિને કરી પણ આપણો જન્મોત્સવ આવે તેની વિચાર કરો ભગવાને આ દુનિયા બતાવી ઘણા દુનિયામાં આવે તમારા દુનિયાના એક સુરદાસ હતા ખબર હે તમને રોડ પરના મશીન આમાં કરતા કુવામાં ઉતરીને પંખા આમાં કરી આવતા તમને ઓઠે નહીં હોય જખડિયા ગયા પછી ઓઠે હોય ને તમને હવે એ કે ભગવાને કેવી બુદ્ધિ આપી લ્યો એવા ઘણા માણસોને અત્યારે કેશરોભાઈ છે ત્યાં કોડકીમાં હવે આ બજારો ફરે દેખાય નહીં કાંઈ આ ભગવાન યોજના આપે એમ ભક્તો આપણે આંખો વાળા છીએ શાસ્ત્રો વાંચીને આવા ભગવાન ઓળખી અને સત્સંગ કરી લેવો તો સ્વામીએ કથા પડાવી તમને સત્સંગી ભૂષણની અદભુત કથા ભક્તો જુવાનિયા તમે કેમ કરો આવો છો કેમ તમે આવો હંમેશા કથામાં ચાલો પૂજા નથી કરતા નહીં એમ હાલતું હશે કાંઈ સુનિલ થાજો ગોળપણના પાન ઢીલા ન હોય સમજા નાના મોટા જુવાનો હો વડીલો હો પેલા નાળભાઈ હતા સમજા નાળભાઈ એ વચનામૃતના રસિયા ભુજમાં ગુરુકુળમાં જે બોર્ડિંગ છે ને ઘણા વર્ષો સુધી એને સેવા કરી હો એ બધા ભક્તો ખૂબ તમે બધા સત્સંગના આપણા ઠાકોરજી મોજમાં છે માગજો એ આજે ગણેશાય નમઃ કરજો આથી પહેલા કથામાં નતા આવતા હવે આવશું દેશમાં હોય તો મંદિરમાં અને વિદેશમાં હોય તો વિદેશમાં મંદિરમાં સત્સંગ કરશું અને ભગવાનને રાજી કરશું આ ગામમાં રક્ષા કરી એ શરીરમાં જીવનમાં પરિવારની ભગવાને સુખિયા કર્યા હો આપણે તળાવ સેવા પણ કેવું કહેવાય તમારે અહીંયા સેવા કરે જામોરા ઈ જમે જ પડી હો પાણી છે હમણાં નથી પાણી હવે પાણીની તમને લે હો હવે આ રસ્તાની પલ્લી તો પાણી આવે નહીં પાણી પીજો મોજ કરજો સત્સંગ કરજો જુવાનિયા ખાસ કરીને તો ખુરશી વાળા બાપા હોય ને એ બિચારાની સેવા કરજો અને તમે બધા જુવાન છો એટલે મંદિરે આવી ભજન ભક્તિ આજે હવારે કથા વાર્તા થતી હોય માધાપુરમાંથી અને બીજો રામપરમાં ખુરશીયાના ગામમાંથી રાજાણી રસ્તામાં આવતા દેશ આગળ આવ્યો અને
સ્વામી કે આપણે રાપર મંદિરની સેવા હતી રહી ગઈ લ્યો કે આ સેવા મંદિરમાં જમા કરાવજો બીજેથી હાલે ગયો અચાનક જવાનું થશે વાત ભક્તો ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું એમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું છે વ્યવહાર સંબંધી કામ વિચારીને કરવું એ મહારાજની આજ્ઞા છે તો બધા સમજુ છો સાણા છો અને આવો અવસર ને આવી તક જો ભગવાને આપી છે ને ભગવાન બચો સત્સંગ કરજો પૂજા ન કરતા તો લઈ લેજો સંતો પાસે તો અહીંયા કને શ્રી હરિ તપોવન ગુરુકુળ હાલે એ છોકરા ભણતા હશે તમારા ઘણા અને તમે પૂજા ન હોય ને એવા સંતો પાસે માંગણી કરજો પૂજા કરજો પૂજામાં પ્રાઇવેટ તમારી માંગણી હોય ને ભગવાન સ્વીકાર હવે કઈ કરજો બધા ન કરતા હો તો અને કરતા હો તો તમારા ઉપર ભગવાન રાજી છે વિશેષ રાજી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આખી સભાને સર્વ સભાના જય સ્વામિનારાયણ ચાલુ છે ગાયની સેવા થાય તો ચાલ સત્સંગમાં अदपादयो वाद्यं समर्पयामि हस्तयोग्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि वरुणस्नानं समर्पयामि यद्देवलोकौक्तिकं करतलेन परेङ्गणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली भोगस्त्रीवेष्टितो विजयति गोपालचूडामणि समदूतं सर्वदेवयुगदनं सर्वपुष्टिकरं तुभ्यं समर्पयामि हरिप्रियताम् तदर्पयस्नानं समर्पयामि पेयस्नानन्ते शुद्धोदकस्नानं शुद्धपाणिથી સ્નાન કરાવજો પછી દહીંથી સ્નાન કરાવજો ત્યાર પછી મતથી वधूस्नानं समर्पयामि वधूस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते कृतस्नानं समर्पयामि गीतिस्नानकरावो गवनीतं समुत्पन्नं सर्वदेवयुगदनं सर्वपुष्टिकरं तुभ्यम् अर्पयामि हरिप्रियताम् कलस्नानं समर्पयामि उदस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते तुलसीपत्राणि समर्पयामि ત્યાર પછી શર્કરા સ્નાનમ इक्षुशालसमभूतं सर्वदेवयुगधनं शर्करास्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते तुलसी पुष्पाणि समर्पयामि त्याग પછી અંતરથી સ્નાન કરાવજો माल्यादेवी सुगन्धेवी माल्याद्यादेवी प्रभोगयन्दाष्पाणि विखेलां पुरुषोत्तमः पुष्पाणि समर्पयामि त्याग પછી અભિષેકમ पूजितं शरणरोत्तमेमुदा धर्मनन्दनमहं विचिन्तये તમને આવડે છે સ્તોત્ર કે નમોલી આવે છે વસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણનારાયણો હરિ હરિ કૃષ્ણ નિશ્ચિતારસ્તિવૈરાગ્યાસ્તિકા योगेश्वरो योगकला प्रमुदिरतिधैर्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृतैतिकार्जुनः क्षमानिधि सदोदित्रो ध्याननिष्ठस्तवप्रिय सिद्धेश्वर स्वतन्त्रश्च ब्रह्मविद्याप्रवर्तकः भाषण्डो
પવિત્ર કરી ભગવાનનો વિષય આજના રાશિ પર પુરુષો નિમિત્તે અને લાભ મળે છે.
કોઈ ઉપર આવડાડું, કોની કળાવે વાતમાં, પગમાં ઝાંઝર ચમચમકારે, શીતળું જોઈ ડાળમાં, જમુના જળમાં કેસર ગોળ, સ્નાન કરાવું શ્યામળા, તે ગોમ કેરો તિલક લગાવ, શ્રીજી તારા ભાલમાં, જમુના જળમાં એની પુણ્ય સમૃદ્ધિમાં ભગવાન સ્વામિનારાયણ નમો નિતાણ વિમન પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, શ્રી રાધા હિતેશ પરિવાર આવો પ્રેમજીભાઈ ના પુત્ર સુરેશ હિતેશ આવી જાઓ. આજે આ મોટી સેવા કરી છે પાટોત્સવ નિમિત્તે આજે એમને આમ કરાવી સ્વામી આશીર્વાદ આપે છે.
મહાપુરુષો રોડ પર દીધો છે. અલગ તો આપણા મંદિરમાં સિંહાસનમાં બિરાજતા હરિભક્તો દર્શન કરવા માટે રોજ મંદિરમાં આવતા હોય એવા દિવસ છે કે આપણા ઠાકોરજી આગળ અન્નકૂટના દર્શન થાય. એક તો દિવાળી ઉપર થાય અન્નકૂટના દર્શન, એ વાર્ષિક પાઠ ઉત્સવ હોય ત્યારે અન્નકૂટના દર્શન આપણને થાય છે. ભગવાન અન્નકૂટ આગળતા હોય, જમતા તો રોજ હોય ભગવાન. આપણે જો ભગવાન પ્રત્યે ભાવ હોય, ભગવાન આપણા ભાવને સ્વીકારતા હોય અને જે ભગવાનને ભાવથી ભગવાન કરતા હોય એમાં ભગવાન છે. સમજાય? વર્ષોથી તમે કોલટક મંદિરની સેવા કરો તો પૂજારી તરીકે તમારો બ્રાહ્મણ પૂજારી છે. ધંધા સ્વામી આવે પાછળ લાગી છે. જેવો ભાવ એવા ભગવાન છે. જેવું ભગવાનને જમાડશો એવું ભગવાન જમશે, પણ એની અંદર સ્વાદની જરૂર નથી, ભાવની જરૂર છે. ભાવ હશે તો ઉગતો રોટલો આપણા ઘરે જમશે. ભાવ નહીં તો ગમે એટલું સ્વાદિષ્ટ બનાવેલું છે ને તો ભગવાન જમશે નહીં. આગળ ભલે મૂકી દીધું હોય પણ ભાવ છે તો ભગવાન ભરીને જમશે. એક નાની વાત તમને કહી દઉં. લોયા ગામ છે, ત્યાં દેવભાઈ છે, ખેડૂત છે, કુટુંબ પરિવાર છે. ભગવાન પ્રત્યે ભાવ બહુ હતો. એક ઘરમાં નિયમ હતો, ઘરમાં સિંહાસન હોય, એ સિંહાસન ભગવાન બિરાજતા હોય, એ ભગવાનને જમાડ્યા વિના પરિવારને જમાડે નહીં. ચૂલા ઉપર જે બનાવે રાંધ્યું હોય ને પેલા મારા ઠાકોરજી જમે, પછી મારો પરિવાર જમે. આવી એક ભાવના કાયમ રહેતી. આપણે સત્સંગી છીએ એટલે આપણા ઘરે કોઈ ઘર એવું નહીં હોય કે ઘરે સિંહાસન નો હોય, ઠાકોરજી નો હોય. બધાને ઘરે હોય અને બધાને ઘરે દીવબત્તી આગરબત્તી થાય ભગવાન નામ જમતા હોય છે. પણ કેટલો આપણો જે સિંહાસનમાં બિરાજમાન ભગવાન છે એના પ્રત્યે ભાવ છે ને એના ઉપર આ બાઈ રોજ રોટલા ઘરે બાજરાના જે બનાવે તે ભગવાનને જમાડી પછી છોકરાઓને ઘરમાં જમાડે. નાના છોકરાઓ અને છોકરાઓને ગણપતિમાં એવા સંસ્કાર પડી ગયેલા કે આ મમ્મી ખાવા નહીં દે ત્યાં સુધી આ ભગવાન ની જમાડે ને ત્યાં સુધી નાના છોકરા જાગે ને મમ્મી ભગવાન જમી ગયો, ભગવાન જમીને પછી જમવા મળે એવું છોકરાઓને ખબર. દરરોજ બે રસોઈ બનાવે ને આનો જે બાજરાના રોટલા કરે, બાજરાના રોટલા લોટ ટીપીને ગોળ ગોળ વળતા જાય, બેટોને તાવડી ઉપર મૂકતા જાય, રોટલો થતો જાય. રોટલા બનાવી હાથેથી થાપી મારે, સ્વામિના જેટલી હાથની થાપી મારે લોટ ઉપર એટલી સ્વામિનાનું નામ લેવાય. રોટલો ગોળ ગોળ થતો જાય, હાથની થાપી મારાતી જાય, સ્વામિનાનું નામ લેવાતું જાય. આખો રોટલો તૈયાર થઈ જાય, ગોળ ગોળ સરસ મજાનો. પછી તાવડી ઉપર મૂકે પણ સ્વામિનાનું નામ ચાલુ છે, એ બંધ ના થાય. જો જેને ભજન કરવું ને કામ કરતા ભજન થાય, રસોઈ કરતા ભજન થાય. નથી કરવું ભજન એ તો મંદિરમાં આવીને ના કરે, વાતોમાં જાય. પણ બે ભજન તો કેવું છે રોજની માટે આ ટેવ ભજન કરતા કરતા રસોઈ તૈયાર થાય, ઠાકોરજી જમાડે પછી પરિવારને જમાડે. એક દિવસ એવું કે ભાઈ રોટલો કરતા હતા, રોટલો ખોલીને દડા જેવો થઈ ગયો. એક રોટલો બાજરા એવો દડા જેવો થયો એટલે ભાઈના હૃદયમાં એવો પ્રકાર ઉઠી ગયો, આ રોટલો મારા ઠાકોરજીને જમાડી સૌ. આવી અંદરથી ભાવના થઈ ગયો. આપણે રોટલા કરતા આવો રોટલો ખોલે તો આ રોટલો હું ખાઈ સૌ. અંદરથી એવું લાગી જાય ખોલ્યો હોય તો રોટલો, પણ ભાઈને એમ કે આ રોટલો મારા ઠાકોરજીને જમાડે છે. એ રોટલા ઉપર ઘી લગાવ્યું, એ રોટલા ઉપર ગોળ મૂક્યો સરસ મજાનો અને થાળીમાં અલગ મૂકી દીધું. રોટલા તૈયાર થયા, રસોઈ તૈયાર થઈ. હવે જોજો સિંહાસનમાં બેઠેલા ઠાકોરજી એ વિચાર કરે છે કે આ ભાઈનો ભાવ છે ને આજે પ્રગટ મારે પૂરો કરવો છે.
મૂર્તિ દ્વારા તો જમું છું, પણ મૂર્તિ મંત થઈને રોટલો મારે બાઈ પીરસે તો મારે જમવું છે. સિંહાસનમાં બેઠા બેઠા ઠાકોરજી આવું વિચારે છે. આમ કરતા રસોઈ તૈયાર થઈ ગઈ. બાઈની મનને ઘરે ભગવાનને આ રોટલો જમાડું. ત્યાં ભગવાન બારે એક માવા રૂપે દેખાણો, મોટી દાઢી જટા ભગવાન કપડા ભિક્ષામ દેહી ઉભાર્યા. બેને વિચાર કર્યો, સવારમાં મહાત્માજી આંગણે આવ્યા છે ભિક્ષા લેવા, એક રોટલો દઉં. રોટલાની થાપી પડી તો એમાં એક રોટલો કાઢી લો મહાત્માજી રોટલો. તો કે આ નહીં બીજો આપ. અને બીજો આપ્યો તો કે એ નહીં તો મારો રોટલો. જેમ કે તારો તમારો રોટલો કયો કે તું રોટલા ગણતીને સંકલ્પ કર્યો હતો કે આ રોટલો માં ઠાકોરજી જન્મ અલગ રાખ્યું, એ રોટલો મને આપ. એને વિચાર કરે કે મારો સંકલ્પ જાણી કેમ ગયા. એને વિચાર કરે આ જગતમાં ઘણા પાવા હોય એવા એ તો જાણી પણ જાય, પણ એ રોટલો થોડો પાવાને આપવાનો, એ તમારા ઠાકોરજી માટે છે. એને કીધું મહારાજ એ રોટલો મારા ઠાકોરજી માટે છે, મારા ભગવાન તમારા માટે આ એકદમ બે આપું, પણ આ રોટલા એ રોટલો નહીં બને. મહાત્માજી કહે છે તારા ભગવાન માટે રોટલો છે તો તું માંડી લે, હું તારો ભગવાન છું અને રોટલો દે એટલે ખાઈને હાલ્યો જાઉં. એમ કે મહારાજ તમે તો જગતના ફરતાના બાવા છો, તમને કેમ માનો મારા ભગવાન છો એમ? એ રોટલો નહીં મળે, બાકી આ રોટલો એકદમ 2 ને 3 4 ટકા લઈ જાવ, પણ એ રોટલો તો નહીં મળે. મહાત્માજી કે તારા ભગવાન છે ક્યાં? એ તો કે ભગવાન કરે છે કે મારા ભગવાન મૂર્તિ રૂપે ઘરમાં સિંહાસનમાં બિરાજમાન છે અને પ્રગટ અત્યારે અક્ષરધામમાં બિરાજે છે. મહાત્માજી કે સ્વામિનારાયણ સત્સંગી તો કે હા એની છો ને. પોતો કેમ બોલે? જોતા પાછળ વળીને જ્યાં જોયો પાછળ વળીને તો સામેથી માણકી ગોળી ઉપર બેસી મહારાજ ચાલ્યા. માણકી ચાલ્યા રૂમ કરતી માણકી હાલ્યા. મહારાજ બિરાજમાન 3 પગલા વળી પામના દર્તન શ્રી આવ્યા ચાલ્યા. આ વિચાર કરે આ છે તો સપનો તો નથી આવ્યો ને. વળી આંખો જોડીને જોયું ના છે તો મહારાજ. પછી આ પાછો વળી જોયું તો મહાત્મા જ મળે નહીં. માણકી આવ્યું ઊભી રહી. મહારાજ કે બેન રોટલો જમો. મહારાજ તમે અચાનક ક્યાંથી? શ્રીજી મહારાજ કે ક્યાંથી આવે ને કેમ આવે પછી પૂછા કરી. બહુ દૂરથી આવ્યા છીએ, ભૂખ લાગી છે, પેલો રોટલો જમાડો પછી બીજી વાતો કરજે. મહારાજ પધારો ઘરમાં. મહારાજ માણકી ગોળી ઉપરથી હટાવત ત્યાં ઘરમાં મહારાજને માજોડ તાળી તો ભાઈ મહારાજ બિરાજમાન થયા. એટલે માદરનો રોટલો, ગોળ, ઘી ને માખણ આપણું દેશી બધું ખાણું પીણું એ છાસ ગાટી મજાની અને બાઈ મહારાજ આગળ મૂકી. મહારાજ બાજરીનો રોટલો, ગોળ, ઘી જમતા જાય. પછી ગોળ ઘી ખાતા નથી ખાતા હે? ગુડીમાં બળ આવશે, આટલું જૂનું ખાણું પીણું છે એમાં અને બધું ખોવાઈ ગયું. મહારાજ બાજરાનો રોટલો જમ્યા, ગોળ ને ઘી માખણ જમ્યા અને જ્યાં જમી લીધું ને મહારાજ અમૃત મળે. આમ મહારાજ જમી ગયા. ભાવ હતો તે બાજરાના રોટલામાં મહારાજને જમાડો જમી ગયા મહારાજ. એમ ભક્તો આજે અન્નકૂટના રૂપમાં ભગવાનના દર્શન થાય, દિવાળી ઉપર દર્શન થાય. બાકી તો રોજ ભગવાન જમાડતા હોય, ભાઈ શાંતિથી બહેનો લાગે લડાવતા હોય, સેવા કરતા હોય છે, પણ 2 વખત દરેક ગામડામાં અન્નકૂટના દર્શન થાય છે. આ ભાવથી ભગવાનના દર્શન કરજો. ભગવાન આરોગ્ય છે, આપણું કામ થઈ ગયું. બરાબર? હવે જો આજે બધા ગોળપણના હરિભક્તો જો આજે તો મેઘ પર જમવા નથી આવવાનું. ભૂલથી આવતા નહીં. આજે જન્માનો છે એનો ભાવ છે અહીંયા એના તરફથી આજે આપણી સમાજવાડી લાડવા તૈયાર છે. શીરો ને લાડવા ને બાજરા રોટલા ને ગોળ ને ઘી ખાઈ લેજો. સમજ્યા? પણ આજે આવજો. અને આવતીકાલે દુઆબંધ ગામ આવ્યો વડ પર બધા તાળા બંધ કરી ઘરે કે ચૂલો ન લગાડે, કોઈ ચાય બનાવવા પણ ન ચૂલો લગાડે. સમજ્યા? એટલે દુઆબંધ આવતીકાલે આચાર્યવાના દર્શન થશે, કોઈથી વાત સંપદા છે એના દર્શન થશે, આશીર્વાદ મળશે અને આવતીકાલે મોટો દિવસ છે મેઘપરમાં એટલે બધા ત્યાં લાભ લઈને. બરાબર? હવે અત્યારે સંતો અહીંથી સીધા મેઘપર જશે, ત્યાં ત્યાં બેસી ગઈ છે અને સંતન થોડુંક મોડું પણ થાય છે એટલે હવે સંતો અહીંથી રજા લેશે. બોલો સ્વામિનારાયણ ભગવાન.